આજે ડીઝલમાં 8 પૈસાનો વધારો, પેટ્રોલમાં વધારો નહીં. જો કે વધતા ભાવ મુદ્દે આજે પ્રધાનમંત્રી મોદી તેલ કંપનીના સીઈઓ સાથે કરશે બેઠક. પરપ્રાંતિયો પર હુમલા વચ્ચે રૂપાણી પહોંચ્યા ઉત્તર પ્રદેશ. યોગી આદિત્યનાથને આપશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણનું આમંત્રણ. લખનૌમાં નીકળશે રેલી. જામનગરના ખરેડીના ખાલી ડેમમાં આજે 10 ગામોના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. બાઇક રેલી કાઢી કાલાવડના મામલતદારને આપશે આવેદનપત્ર. આજે જીતુ વાઘાણીની આગેવાનીમાં પ્રદેશ ભાજપની મળશે બેઠક. લોકસભામાં ભાજપને મળશે ચૂંટણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થશે ચર્ચા. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મુદ્દે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી હાઈકોર્ટમાં રજૂ કરાશે જવાબ. સુનાવણી પર થશે શરૂ. કચ્છના નખત્રાણાના નેત્રા ગામે જૂથ અથડામણ. માતાજી અંગે ફેસબુકમાં અભદ્ર લખાણ લખતા માથાકૂટ. મામલો પડ્યો થાળે. હાર્દિક પટેલના રાજદ્રોહ કેસને ડિસ્ચાર્જ કરવાની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. પાસની નજર સુનાવણી પર. પાંચમા નોરતે ગુજરાત સહિત વિશ્વભરમાં જામી રાસની રમઝટ. આજે છઠ્ઠા નોરતાને વધાવવા યુવાધનમાં થનગનાટ. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો ડીઝલના ભાવમાં ફરી આજે વધારો કરાયો છે. ડીઝલના ભાવમાં 8 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે કે પેટ્રોલના ભાવમાં આજે કોઈ વધારો નથી કરવામાં આવ્યો. તો જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને મહત્વની વાત છે કે 5મી ઓક્ટોબરે જે રીતે 5 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા, ત્યારબાદ સતત 10 પૈસાથી લઈને 20 પૈસા વધારો થતો રહ્યો છે. ત્યારે આજે મહત્વના સમાચાર એ પણ કહી શકાય કે આજે પેટ્રોલમાં કોઈ ભાવ વધારો નથી કરવામાં આવ્યો, પણ ડીઝલમાં 8 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે કોઈ જ વધારો નથી કરવામાં આવ્યો. પણ જે રીતે 5 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા, ત્યારે હવે ફરીથી જે ભાવ છે તે જેટલો હતો જ્યારે 5 રૂપિયા ઘટાડ્યા, ત્યારે તેની નજીક પહોંચવામાં હવે વાર નહીં લાગે. તો જે રીતે 5 રૂપિયા ઘટાડ્યા બાદ ભાવ વધ્યા છે, ત્યારે આજે ડીઝલના ભાવમાં વધારો થયો છે, પણ પેટ્રોલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તો મોંઘવારીનો માર જે લોકો પર પડી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં દરરોજ જે ભાવ વધારો થઈ રહ્યો છે, તેમાં આજે રાહત લોકોને ખાલી એટલી જ મળી છે કે પેટ્રોલમાં આજે કોઈ ભાવ વધારો નથી થયો, પણ ડીઝલમાં આજે ભાવ વધારો થયો છે. 8 પૈસાનો ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે પીએમ નરેન્દ્ર મોદી તેલ કંપનીના સીઈઓને મળશે. તેલ ગેસ કંપનીના વૈશ્વિક ભારતીય સીઈઓને આજે વડાપ્રધાન મળશે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે ચર્ચા થશે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધથી પ્રભાવની ચર્ચા થશે. 4 નવેમ્બરથી ઈરાન પર અમેરિકાનો પ્રતિબંધ છે. ક્રૂડ બજારની સ્થિતિ અંગે જાણકારી લેશે પીએમ મોદી. ઉર્જા ક્ષેત્રે સીઈઓ સાથે ચર્ચા કરશે પીએમ મોદી. ઉલ્લેખનીય છે કે આજની ચર્ચાનું ફળ કેવું મળે છે અને શું તેનાથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે છે કે પછી યથાવત રહે છે, તે હવે જોવું રહ્યું. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે રીતે પેટ્રોલ ડીઝલમાં તોતિંગ ભાવ વધારો થયો છે, અત્યાર સુધીનો સૌથી વધારે જે ભાવ વધારો કહી શકાય તે પેટ્રોલ ડીઝલમાં થયેલો છે. અને થોડા દિવસો પહેલા એટલે કે 5મી તારીખે સરકારે 5 રૂપિયા ઘટાડ્યા હતા. 2.5 રૂપિયા કેન્દ્ર સરકારે અને 2.5 રૂપિયા રાજ્ય સરકારે ઘટાડ્યા હતા. પણ ફરીથી હવે જે ભાવ છે જેટલો ઘટ્યો હતો તેટલો જ આવીને હવે પહોંચવામાં વાર નહીં લાગે. ત્યારે સતત જે વધતા ભાવ છે તેને લઈને આજે વડાપ્રધાન મીટિંગ કરવાના છે, બેઠક કરવાના છે. તેલ અને ગેસ કંપનીના વૈશ્વિક ભારતીય સીઈઓને તેઓ મળવાના છે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે આજે ચર્ચા થવાની છે. હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, જે રીતે આજે આ મહત્વની બેઠક કહી શકાય, આ મહત્વની બેઠકનું ફળ કેવું મળે છે તે હવે જોવું રહ્યું.
જી મિથુન, આપને જણાવી દઉં કે સામાન્ય માણસ માટે આજની તારીખમાં સળગતો પ્રશ્ન એ મોંઘવારી છે અને પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા ગત મહિનાથી સતત ભાવ વધારો થયો છે, જેની અસર તમામ ચીજવસ્તુઓ પર જોવા મળી છે, જેને લીધે મોંઘવારી વધતા સામાન્ય માણસ મોંઘવારીના 20 ચક્રમાં પીસાતો ગયો છે એમ કહીએ તો ખોટું નથી। આજે ડીઝલમાં 8 પૈસાનો વધારો થયો છે, જો કે પેટ્રોલમાં આજે રાહત મળી છે, કોઈ ભાવ વધારો નથી। આ મુદ્દે થઈને આજે પ્રધાનમંત્રી મોદી તેલ કંપનીના સીઈઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે અને ભાવોને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય તે મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરશે। મિથુન જી આભાર માહિતી આપવા બદલ। તો તેલ ગેસ કંપનીના વૈશ્વિક ભારતીય સીઈઓને આજે વડાપ્રધાન મળવાના છે, સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે આજે ચર્ચા કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબરે લોકાર્પણ થવાનું છે, ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે, ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી લખનૌ એરપોર્ટ પર પહોંચ્યા હતા। ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા મુખ્યપ્રધાન રૂપાણીને લેવા આવ્યા હતા, ત્યારે મુખ્યપ્રધાને યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી। બીજા દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી યોગી આદિત્યનાથ સાથે રહીને એકતા સંવાદ જાહેર સભામાં સ્થાનિક જનતાને સંબોધન કરશે, એટલે કે આજે તેઓ સંબોધન કરવાના છે। મુખ્યપ્રધાન પોતાના પ્રવાસમાં ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને લઈ પત્રકાર પરિષદ પણ સંબોધશે। નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માની મુલાકાત બાદ સોમવારે મુખ્યપ્રધાન રૂપાણી ગુજરાત પરત આવશે, ત્યારે પરપ્રાંતિયોની હિજરતની ઘટના બાદ સીએમ રૂપાણીના યુપી પ્રવાસ પર સૌ કોઈની નજર રહેલી છે। પરપ્રાંતિયોને લઈને સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ કરનાર લોકો સામે સાયબર ક્રાઇમ સામે કડક કાર્યવાહી હાથ ધરાયેલી છે, ત્યારે વધુ એક શખ્સની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સેનાના સક્રિય સભ્ય કિશનજી ઠાકોર દ્વારા સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયોને ભગાડવાને લઈને ઉશ્કેરણીજનક મેસેજો કરવામાં આવ્યા હતા, ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ દ્વારા અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ઢુંઢર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યભરમાં પરપ્રાંતિયો પર હુમલાઓની ઘટનાઓ બાદ હિજરતની વધેલી ઘટનાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા। સાયબર ક્રાઇમ સેલ ખાતે જે ઓફેન્સ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ કમેન્ટ્સ પાસ કરી પરપ્રાંતિયોને ટાર્ગેટ બનાવવામાં જે ગુનો કરવામાં આવેલ છે, એમાં વધુ એક આરોપી ઝડપવામાં આવેલ છે। એ ગાંધીનગર જિલ્લામાં રહેવાસી છે, એમનું નામ છે કિશોરજી રામજી ઠાકોર અને પોતે ક્ષત્રિય સેનાનો સક્રિય સભ્ય છે અને એના પોતાનો ફેસબુક એકાઉન્ટમાં એ કમેન્ટ પાસ કરેલ છે કે પરપ્રાંતિયોને ભગાડો અહીંયાથી। પરપ્રાંતિયો પર થયેલા હુમલામાં ઘણા કોંગ્રેસના કાર્યકરોની સંડોવણી પણ સામે આવી હતી, ત્યારે હવે ભાજપ પણ પાછળ નથી રહ્યું। પરપ્રાંતિયો પર વિવાદિત પોસ્ટ કરનાર ભાજપ યુવા મોરચાના કાર્યકરને ભાજપે મામલો વધુ રંગ પકડે તે પહેલા જ સસ્પેન્ડ કરી દીધા। કોણ છે આ કાર્યકર અને કેવી રીતે હતી પોસ્ટ, આવો જોઈએ। રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલા ભલે બંધ થઈ ગયા હોય, પરંતુ કેટલાક શખ્સો હજુ પણ આ મુદ્દાને સળગતો રાખવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ બાદ ભાજપના કાર્યકરો પણ પરપ્રાંતિયો ઉપર પલીતો ચાંપવામાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ સચિન તડવીએ વિવાદિત પોસ્ટ કરી હતી અને 31 ડિસેમ્બર પહેલા પરપ્રાંતિયોને ગુજરાત છોડવા ધમકી આપી હતી। પોસ્ટ વાયરલ થતા સચિન તડવીને હોદ્દા પરથી દૂર કરી દેવાયા। શહેર ભાજપ પ્રમુખ મેહુલ પટેલે તેઓને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે। વિવાદિત પોસ્ટ કરવા બદલ સચિન તડવી સામે ગુનો પણ નોંધ્યો છે। અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના વધુ એક નેતાની પણ પરપ્રાંતિયો મુદ્દેની વિવાદિત પોસ્ટ સામે આવી છે। શહેર મંત્રી વિકાસ પટેલે વિવાદિત પોસ્ટ કરી પરપ્રાંતિયોને ભગાવવાની ઝુંબેશનું આહવાન કર્યું હતું। ये पोस्ट डालता है मोदी जी की गोद में जिसका तस्वीर है बीजेपी युवा मोर्चा का स्टेट ऑफिस बेरर, और इसके बाद ये मुहिम चलती है। પરપ્રાંતિયો પર હુમલાના વિવાદમાં કોંગ્રેસ બાદ ભાજપ પણ સપડાઈ ગયું છે। જો કે યુવા નેતાની હરકતની જ્વાળા વધુ ફેલાય તે પહેલા જ ભાજપે સચિન તડવીને પદ પરથી દૂર કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો। એક તરફ ભાજપ પરપ્રાંતિયોની સાથે હોવાની વાત કરી રહી છે, ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓ આ પ્રકારની ઉશ્કેરણીજનક વિચાર પ્રગટ કરી પાર્ટીની કાર્યશૈલી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે।
જમીલ પઠાણ સાથે કિંજલ મિશ્રા, બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ગુજરાત પ્રદેશ ભાજપની આજે બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની બેઠકનું આયોજન કરાયું છે। બેઠકમાં સંગઠન મહામંત્રી સહિતના પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। તમામ મોરચાના પ્રમુખ અને મહાનગરના જિલ્લા પ્રભારી અને જિલ્લા મહાનગર પ્રમુખ પણ હાજર રહેશે। બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે, સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને લઈને પણ વિચારણા થશે। કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની। બામસેફ સંસ્થાના કાર્યકરે ફેસબુક પર માતાજી વિશે અભદ્ર લખાણ લખતા લોકોમાં રોષ ફેલાયો। રોષે ભરાયેલા બે વ્યક્તિ આ સંસ્થાના કાર્યકરને સમજાવવા ગયા હતા, પરંતુ તે સમયે બામસેફ સંસ્થાની વિચારધારા ધરાવતા 70 થી 80 લોકોના ટોળાએ હુમલો કરતા મામલો બીચક્યો। પોલીસ અને સાંસદ વિનોદ ચાવડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા। બોલિવૂડમાં ચાલેલા મીટુ અભિયાનને ધીમે ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે। સુરતમાં ગો સેલેબ્સ કરીને આયોજિત કાર્યક્રમમાં અભિનેત્રી રિમી સેન અને પૂજા ચોપરા હાજર રહ્યા હતા। મીટુ અભિયાનને લઈને પૂછાયેલા સવાલ પર બંને અભિનેત્રીઓએ સત્ય બહાર આવવું જોઈએ તેવું જણાવ્યું હતું। મીટુ અભિયાનથી અભિનેત્રીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકશે તેવું પૂજા ચોપરાએ જણાવ્યું હતું। ત્યારે સુરતમાં આવેલ બંને એક્ટ્રેસે મીટુ કેમ્પેન લઈને પૂછાયેલા સવાલોથી બચવાનો प्रयास કર્યો હતો। आदमी को रोक सकता है अगर, लेकिन सब अगर इकट्ठे हो जाए और एक मूवमेंट चालू करे जैसे हॉलीवुड में हुआ है, आई थिंक लोगों के दिल में एक डर बैठ जाएगा और इतना ओपनली सब कुछ नहीं हो पाएगा जितना अभी तक हो आ रहा है। और थोड़ा सा लोगों के दिल में डर बैठेगा तो आई थिंक लड़कियां भी सेफ फील करेंगी कहीं पे जाने के लिए, किसी से मिलने के लिए। तो आई थिंक ये मूवमेंट होना चाहिए मेरे हिसाब से। इट इज़ ग्रेट। आई थिंक हमारे पास वो प्लेटफॉर्म हमेशा से था। इट्स जस्ट दैट वन पर्सन इज स्पोकन अप एंड इसलिए सब आ रहे हैं। एवरीवनस कमिंग फोर्थ एंड टॉकिंग अबाउट इट, व्हिच इज ग्रेट। કામનું સતત ભારણ અને માનસિક ત્રાસના કારણે મહેસાણાની યુવતીએ અંતિમ પગલું ભર્યું છે। મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં એચઆઈવીના એઆરટી સેન્ટરમાં ફરજ બજાવતી નીલમ લેવા નામની યુવતીએ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ત્યારે પરિવારજનો દ્વારા મૃતક યુવતીના કામ સ્થળ પર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતી 15 દિવસથી રજા પર હતી અને સતત માનસિક તણાવમાં હતી। એઆરટી સેન્ટરના ડોક્ટર ગિરીશ કંદોઈ પર પરિવારજનોએ નીલમને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે। ત્યારે યુવતીના પરિવારજનોએ જ્યાં સુધી ડોક્ટરની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી માગણી મૂકી છે। કાસ્ટવાઇઝ અમને હેરાન કરવામાં આવ્યા છે। મારી બેનને તો સ્ટાફમાં ખાસ કેમ કે જે છોકરું એની ઉંમર નહીં અત્યારે કંઈ આ બધું સહન કરે, એ છેલ્લા 1 મહિનાથી ડિપ્રેશનમાં, એનું શરીર તમે જુઓ તો એકદમ શરીર બી સુકાઈ ગયું, બધી રીતે હેરાન થઈ। કેમ કે કાસ્ટવાઇઝ અને એકને જ હેરાન કરવામાં આવે તો ભાઈ એનું તો કંઈ નિરાકરણ। બારણું હતું એ બંધ હતું તો પછી હું એર્યું ખખડાવી પણ એમને ખોલ્યું નહીં, એટલે પછી મેં એમને કોલ લગાવ્યો એટલે કોલ એમનો મોબાઈલ નીચે પડ્યો હતો। એટલે પછી મને થોડો ડાઉટ જેવું થયું, એટલે હું બાજુમાંથી ધાબુ કૂદીને પછી આગળ બારી છે ને ત્યાં જઈને જોયું, એટલે આ રીતનું એમનું સુસાઇડ કરેલું હતું। માનસિક ત્રાસ ભોગવતા હતા એવું કોઈ ધ્યાન ઉપર આવ્યું છે? હા, લગભગ એક મહિના જેવું આગળ નહોતું તો એને મને કહ્યું હતું અમને ઘરમાં બધાને કે અમારા સર છે જે એઆરટી સેન્ટરમાં ત્યાં નોકરી કરે ગિરીશ કે કંદોઈ, એટલે એમના તરફથી વર્કલોડના આમ રજાની બાબતે આ રીતે દરેક રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ગત 24 કલાકમાં સ્વાઇન ફ્લૂના કુલ નવા 36 કેસ નોંધાયા, જ્યારે 24 કલાકમાં કોઈ મૃત્યુઆંક નોંધાયો નથી। ગાંધીનગરમાં 3, ભાવનગરમાં 2 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા। સુરત અને કચ્છમાં 4 કેસ નોંધાયા। 1 સપ્ટેમ્બરથી કુલ 1374 કેસ નોંધાયા છે, જેમાંથી 344 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે કે 994 દર્દીને સાજા થઈને ઘરે પાછા ફર્યા છે, જ્યારે સ્વાઇન ફ્લૂએ 36 લોકોના ભોગ લીધા છે।
એક મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર પર જાહેર કરવામાં આવ્યું છે ઇનામ. ઉત્તર પ્રદેશમાં અલ્પેશ પર ઇનામ જાહેર કરાયું છે. અલ્પેશનું માથું કાપવા અંગે ₹1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. અલ્પેશ પર ઇનામ જાહેર કરતા પોસ્ટર્સ પણ લગાવાયા છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ દ્વારા આ પોસ્ટર લગાવાયા છે. બહરાઇચમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને આ અંગે પોસ્ટર્સ જે લગાવવામાં આવ્યા છે પરપ્રાંતીય પર હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. તો જે રીતે પરપ્રાંતિયોને આખો જે મુદ્દો છે તે જગ્યો હતો અને હવે પરપ્રાંતીય પર હુમલાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે તો અલ્પેશ ઠાકોરના ફોટો સાથે આ પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે 1 કરોડનું ઇનામ આપવામાં આવશે જે અલ્પેશનું માથું કાપીને લાવશે. તો જે રીતે હવે ઉત્તર પ્રદેશમાં આ પોસ્ટર લાગ્યા છે. અલ્પેશ ઠાકોર પર જાહેર કરવામાં આવ્યું છે ઇનામ અને ઉત્તર પ્રદેશમાં અલ્પેશ પર ઇનામની જે જાહેરાત કરવામાં આવી છે અલ્પેશનું માથું કાપવા અંગે ₹1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ પ્રકારના જે પોસ્ટર છે તે બહરાઇચમાં લાગ્યા છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી. હિતેન, જે રીતે આ પ્રકારના જે પોસ્ટર લાગ્યા છે અને 1 કરોડનું ઇનામ મૂકવામાં આવ્યું છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરીશું તો યુપીમાં બહરાઇચમાં ક્યાંક ને ક્યાંક આ પોસ્ટર જે છે અલ્પેશના વિરોધમાં લગાડવામાં આવ્યા હતા અને 1 કરોડ નું ઇનામ પણ જે છે અલ્પેશ ઠાકોરનું માથું કાપીને લાવવાવાળાને જાહેર કરવામાં આવ્યું છે. હાલાકી પોસ્ટરો બહરાઇચ શહેરમાં લાગ્યા બાદ ક્યાંક ને ક્યાંક પોલીસે તરત જ કાર્યવાહી કરતા તમામ પોસ્ટર્સ હટાવી દીધા છે અને બીજી તરફ અગર વાત કરીશું તો આ પોસ્ટર્સ ક્યાંક ને ક્યાંક રાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામની એક સંસ્થા છે તેમના તરફથી લગાડવામાં આવ્યા હતા. તેના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભવાની ઠાકુર, તેનું માનવું છે કે અલ્પેશ ઠાકોરે જે હિસાબે અલ્પેશ ઠાકોર અને તેની ઠાકોર સેનાએ જે હિસાબે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હિંસા કરી છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. તેને લઈને અલ્પેશનો વિરોધ આવી રીતે કરવામાં આવી રહ્યો છે અને અલ્પેશ દેશ તોડવાની વાત કરી રહ્યો છે, જેથી તેનું સરકલમ કરવું જરૂરી છે. આવી ભાષાનો ઉપયોગ પણ તેને પોતાની સ્પીચમાં કર્યો હતો અને ત્યારબાદ પોલીસે ક્યાંક ને ક્યાંક જે છે સ્ટ્રિક્ટ એક્શન લેતા સમગ્ર શહેરની અંદર અગર કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ આવા પોસ્ટર્સ લગાડતા દેખાશે તો તેમની ધરપકડ તરત જ કરી લેવામાં આવશે. હાલાકી બીજી તરફ ભવાની ઠાકુરનું એ પણ કહેવું છે કે અગર અલ્પેશ ગુજરાતની બહાર નહીં નીકળે તો ગુજરાત પહોંચશું અમે અને તેનું સરકલમ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો જે છે તે ખૂબ જ વિવાદિત થતો જઈ રહ્યો છે. હવે જે ઉત્તર ભારતીયો પર હિંસા થઈ હતી ત્યારબાદ પલાયન થયું હતું તેને લઈને હવે આ એક વિરોધનો એક અલગ જ તરીકો જે છે તે સામે જોવા મળી રહ્યો છે. જી, આભાર હિતેન માહિતી આપવા બદલ. તો જે રીતે આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે તેમાં 1 કરોડનું ઇનામ પણ મૂકવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે આ પોસ્ટર લાગ્યા બાદ પોલીસે તરત કાર્યવાહી કરી હતી અને તમામ પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીના શાહજહાંપુરમાં ઇમારત ધરાશાયી થઈ છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરાયું છે. ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે. 15 શ્રમિકોને કાટમાળમાંથી બચાવી લેવાયા છે. અચાનક ઇમારત પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરી માટે જોતરાઈ હતી. ગઈકાલે બપોરે આ દુર્ઘટના બની હતી. તો ગઈકાલે બપોરે આ દુર્ઘટના બની અને હાલમાં જે રેસ્ક્યુની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. યુપીના શાહજહાંપુરમાં ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. 3 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં હાલ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી દેવાયું છે. लोग यहाँ फंसे थे उनको भेजा है और उसमें अभी रिपोर्ट मिला है कि 2 लोगों का मृत्यु हुआ है. बाकी लोगों का इलाज चल रहा है और बाकी इन लोगों को जो शीघ्र आप लोगों के सामने निकलवा के हटवा रहे हैं. સુરતના કામરેજના વેલજામાં પાટીદારો દ્વારા 3 માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી વેલજાથી ઉમરા અને શેખપુરની અલગ અલગ સોસાયટીઓમાં ફરી હતી, જેમાં પાટીદાર યુવકો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા. આ રેલી યોજવા પાછળ પાટીદારોની 3 માંગ હતી, જેમાં છેલ્લા 3 માસથી જેલવાસ ભોગવી રહેલા પાસ નેતા અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવામાં આવી તો ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માંગ મુખ્ય હતી. આ રેલીમાં પાટીદાર યુવકોએ સરદારના પોશાકમાં અને ખેડૂતોના વેશમાં ફાટેલા કપડાં પહેર્યા હતા તો લાચારી સાથે હળ હાથમાં લઈને જય સરદારના નારા લગાવ્યા હતા. કે સોસાયટી પાટીદાર અનામત આંદોલન સમિતિને
જે છેલ્લા 3 વર્ષથી અનામત મુદ્દે સરકાર જે કોઈ પણ પગલાં આગળ લઈ નથી રહી અને કોઈ પણ નિર્ણય દઈ નથી રહી, તેના માટેનો તેના ભાગરૂપે આ રેલી કાઢવામાં આવી છે. અને અલ્પેશ કથિરિયાને છેલ્લા 2 મહિનામાં અંદર છે તો સરકાર હજી કોઈ આટલા બધા આંદોલનને ઉગ્ર આંદોલન કરવા છતાં કોઈ સરકાર જવાબ દેતી નથી. છતાં એના ભાગરૂપે સોસાયટી રેલી કાઢી અને જવાનું. અત્યારે આપણા દેશમાં ખેડૂતની હાલત અત્યારે આવી થઈ રહી છે. ગમે ત્યાં જાઓ કિસાન છે ને બધા અત્યારે ગરીબ પરિસ્થિતિમાં છે, એનો પોષણક્ષમ ભાવ મળતો નથી. મારો એક જ નિયમ છે કે ભાઈ એક આપણે ખેતી પ્રધાન દેશ હોવા છતાંય જો આપણા દેશના ખેડૂતો આવી પરિસ્થિતિમાં હાલમાં હોય તો સરકારે એના વિશે થોડુંક તો વિચારવું જોઈએ. મારો એક જ નિયમ છે, હું જે અત્યારે જ્યારે આ લઈને નીકળું છું ને, એક મારા દેશના કિસાન માટે જ હું આ લઈને નીકળું, મારું વિરુદ્ધ. અને બીજું એક અમારું અનામત આંદોલન, અમારે પટેલ સમાજમાં ખેડૂત અમે છીએ, અમારે અનામતની જરૂર અત્યારે છે જ, આવી પરિસ્થિતિમાં છે જ અત્યારે. हम किसी सरकार के सगे नहीं है, किसी के उपकार के सगे नहीं, हम तो सिर्फ किसानों के सगे हैं. और हमारी सरकार अभी शहीदों के कफन बेचने की बात कर रही है, इसीलिए बोल रहा हूँ कि न वतन वालों ये वतन न बेच देना, धरती है चमन न बेच देना. शहीदों ने जान दी है वतन के वास्ते, उन शहीदों के कफन न बेच देना. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે શહીદોની વાત કરવામાં આવે છે અને પછી જ્યારે ઇલેક્શન પતે ત્યારે કોઈ શહીદોને યાદ નથી કરતા. એટલા માટે જ મેં આજે ભગતસિંહનો વેશ પહેર્યો છે. હું પ્યોર પાટીદાર છું. જય સરદાર, જય પાટીદાર. એક મહત્વના સમાચાર જે સુરતથી મળી રહ્યા છે. સુરતની કીમ નદીમાં માછલાના મોત થયા છે. કીમ નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરાતો હોવાથી માછલાઓના મોત થયા છે. કીમ નદીમાં અત્યંત દુર્ગંધયુક્ત કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે, જેની અસર નદીમાં રહેલા માછલાઓ પર પડી છે અને માછલાઓના ટપોટપ મોત થયા છે. નદીની આસપાસ આવેલી જીઆઈડીસીની ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડે છે. જીપીસીબીને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તો ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓને આંખ આડા કાન કરતી હોય છે જીપીસીબી, કારણ કે હજારો વખત આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે અને કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવામાં આવતું હોય છે, છતાં પણ કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. અને જે રીતે જળ સૃષ્ટિ છે તે નાશ પામી રહી છે, સાથે સાથે જ જે પાણી છે તે પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ જ પાણી જ્યારે લોકોના પીવામાં પણ આવે ત્યારે લોકોને પણ રોગચાળો વધતો હોય છે લોકોમાં. મહત્વની વાત છે કે જીપીસીબીને અનેક વખત લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે, પણ જીપીસીબી આંખ આડા કાન કરે છે. અને હવે વાત કરીએ નવરાત્રીની. નવલા નોરતાની દરેક રાત્રિએ ખેલૈયાઓના ઉમંગ અને ઉત્સાહમાં સતત વધારો થાય છે. ત્યારે ગુજરાતના દરેક ખૂણે માં જગદંબાના પર્વમાં લોકો ગરબા ગાઈને પોતાના શક્તિનો સંચાર કરે છે. અમદાવાદમાં મોતીબાગ અને ક્લબ O7માં ગરબાના તાલે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. વડોદરાના VNF ગ્રાઉન્ડમાં દરેક નોરતે ગરબા રમવાનો જુસ્સો ખેલૈયાઓમાં વધતો રહ્યો છે. સુરતવાસીઓ પણ ગરબામાં કંઈક નવું લઈ આવે છે, તો રાજકોટ અને મુંબઈમાં પણ ગરબા પ્રેમીઓ ગરબાના તાલે પગ થિરકાવતા હોય છે. ગુજરાત બાદ જો ક્યાંયના ગરબા જગવિખ્યાત હોય તો તે છે મુંબઈના ગરબા. નવરાત્રી રૂમઝૂમ કરતી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ બમણો થતો જાય છે. ત્યારે મુંબઈ ગરાઓ ગરબા ગ્રાઉન્ડમાં રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે નવા જમાના સાથે યુવક અને યુવતીઓ ગરબા ગાતા ગાતા સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ભક્તિ, શક્તિ અને ઉલ્લાસનું પર્વ એટલે નવરાત્રી. ત્યારે દરેક નોરતે ખેલૈયાઓ એક એક ક્ષણનો આનંદ માણી લેવા માંગે છે. અમદાવાદના મોતીબાગમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો, જેમાં એક એક ખેલૈયાઓએ નવા નવા સ્ટેપ્સ કર્યા કે જોનાર જોતા જ રહી ગયા. ત્યારે તમે પણ જોઈ લો નવરાત્રીની રઢિયાળી રાતના આ રંગ. ગરબાની વાત હોય ત્યારે ક્લબ O7માં યોજાતા ગરબા ક્યાંથી ભૂલાય. ઝી 24 કલાકના આયોજિત ગરબામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી
અત્યારે ગરબાના ગ્રાઉન્ડમાં સેલ્ફી લેતા ખેલૈયાઓએ ગરબા રમવાની મજા માણી. નવરાત્રી જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓ પણ ગરબા ગાવાની કોઈ જ તક બાકી રહેવા દેવા માંગતા નથી. રાજકોટમાં છઠ્ઠા નોરતે પણ ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ત્યારે ગરબામાં પણ અવનવી ફેશને સારું આકર્ષણ જમાવ્યું હતું. ખેલૈયાઓએ કાળા ચશ્મા અને પાઘડી પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં રમઝટ બોલાવી હતી. નવલા નોરતાનું જેમ જેમ એક એક નોરતું પસાર થતું જાય છે તેમ તેમ ગરબા રમવા માટે ખેલૈયાઓના જોમ અને જુસ્સામાં ઉમેરો થતો જાય છે. સુરતવાસીઓ કંઈક નવું કરવા માટે જાણીતા છે ત્યારે સ્વર્ણભૂમિ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની સાથે દેશભક્તિના રંગ દેખાયા હતા. ખેલૈયાઓએ કેસરીયો સાફો પહેરીને તિરંગા રંગનો પોશાક પહેરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે સુરતમાં મા આદ્યશક્તિની આરાધના કરી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. હવે સમાચારોના અંતે નજર કરીએ મુખ્ય સમાચારો પર. શેરબજારમાં નફો નુકસાન સેટલ કરવાના કૌભાંડનો માર્ચ 2017માં પર્દાફાશ બાદ હવે આઈટી વિભાગ એક્શનમાં. 400 ક્લાયન્ટના ખાતા ફ્રીઝ કરાયા. ક્લાયન્ટની વધી મુશ્કેલી. યુપીમાં અલ્પેશ ઠાકોરના લાગ્યા પોસ્ટર. માથું કાપી લાવનારને 1 કરોડના ઇનામની કરાઈ જાહેરાત. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ દ્વારા કરાઈ જાહેરાત. જામનગરના ખરેડીના ખાલી ડેમમાં આજે 10 ગામોના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. બાઇક રેલી કાઢી કાલાવડના મામલતદારને આપશે આવેદનપત્ર. પરપ્રાંતિયો પર હુમલા વચ્ચે રૂપાણી પહોંચ્યા ઉત્તર પ્રદેશ. યોગી આદિત્યનાથને આપશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણનું આમંત્રણ. લખનૌમાં નીકળશે રેલી. આજે જીતુ વાઘાણીની આગેવાનીમાં પ્રદેશ ભાજપની મળશે બેઠક. લોકસભા ચૂંટણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થશે ચર્ચા. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મુદ્દે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી હાઈકોર્ટમાં રજૂ કરાશે જવાબ. સુનાવણી પણ થશે શરૂ. આજે ડીઝલમાં 8 પૈસાનો વધારો. પેટ્રોલમાં વધારો નહીં. જોકે વધતા ભાવ મુદ્દે આજે પ્રધાનમંત્રી મોદી તેલ કંપનીના સીઈઓ સાથે કરશે બેઠક.